હેપી બર્થડે ટુ માય સેલ્ફ. આજે 40 પૂરા થયા. 40 વર્ષની અંદર એક વસ્તુ જરૂર શીખવા મળ્યો છું કે જીવનની અંદર જેમ જેમ તકલીફો આવી છે ને, જેમ તપ વધ્યું છે ને, એમ ક્યાંક ને ક્યાંક પ્રોગ્રેસ આવ્યો છે. આજે એક પ્રોમિસ કરું છું દેવાધિદેવ મહાદેવ અને દ્વારકાધીશની હાજરીમાં કે તકલીફોને તો હું કાલ ભૂલી જઈશ, પણ એટલી જરૂર પ્રાર્થના કરીશ કે તકલીફ દેવાવાળાને કદાચ હું માફ ના કરી શકું. કારણ કે આ કળિયુગની અંદર જેણે તમને રસ્તો દેખાડ્યો છે ને એ તમારા મિત્રો નથી, એ જેને તકલીફ આપી છે. આ કળિયુગની અંદર જે તમને પ્રોગ્રેસ અપાવે છે ને એ તમારા સગાવાલા નથી, એ તમારો દગો છે. તમને મળેલો દગો છે એ તમારા વિશ્વાસઘાતમાં મળ્યો હોય કે ધંધામાં મળ્યો હોય. આ ધંધાની અંદર, આ જગતની અંદર એ જ આગળ વધશે જે દગાને સગો માનીને અને તકલીફને તકો માનીને આગળ વધશે ને. બાકી આ ટાઈમની અંદર ગમે એવો ટાઈમ ખરાબ આવે ને તો એક ભાગવત ગીતાનું એક પન્નામાં કોઈ પણ સમયે કોઈ પણ લીટી વાંચી લેજો સર. હરેક તકલીફનો જવાબ છે દેવાધિદેવ મહાદેવ અને દ્વારકાધીશ. આ કળિયુગની અંદર દ્વારકાધીશને સાક્ષાત માનજો સર. જો તકલીફમાં ઊભો ન રહે ને તો માફ કરજો મને, પરંતુ એવું બનશે નહીં. તમારા હરેક તકલીફમાં, હરેક પ્રશ્નોના જવાબમાં, તમારા મૂંઝવતા પ્રશ્નોમાં પણ ક્યાંક ને ક્યાંક એ હાજર હશે. તમને ધક્કો લાગે છે, તમને કોઈ લાત મારે છે, તો એમાં બી તમારો ક્યાંક રસ્તો હશે. જો તમને જવાબ આજકાલમાં મળતો હોય ને તો દ્વારકાધીશે હાજરી પુરાવજો સર. પરંતુ એક વાત આજે ગાંઠ બાંધી લેજો, મારો તો જન્મદિવસ છે, હું તો સાક્ષાત મહાદેવ અને દ્વારકાધીશને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે ભાઈ આ ટાઈમ કેવી રીતે 40 વર્ષ ગુજાર્યો ને એ હરેક જીવનના ઉતાર ચઢાવને એક્સેપ્ટ કર્યા છે. અને એક મારું નાનું ઓબ્ઝર્વેશન છે 40 વર્ષમાં કે જિંદગીની અંદર લોકો કહે ને કે ઉતાર ચઢાવ ને એવું બધું આવતું હોય, તો એવું તમારે માનવું કે ઉતાર જીવનભર રહેતો હોય છે, ચઢાવ જીવનમાં વર્ષે કે 40 વર્ષે કે 10 વર્ષે કે 20 વર્ષે એકાદ બે વાર આવતા હોય. તો ચઢાવના ટાઈમમાં છકી ના જવું અને આ ચઢાવમાં ટાઈમ જેમ તમે ખેંચી શકો ને, ટાઈમને જેમ બાય કરી શકો, જેમ એક્સટેન્ડ કરી શકો ને એમ કરવું. અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. કદાચ આ જમાનાની અંદર, આવનારા ટાઈમની અંદર, આવનારા મહિનાની અંદર જેનો બી જન્મદિવસ છે, દ્વારકાધીશની હાજરીમાં સૌ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ.